રાજકોટ શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાનારી આ શોભાયાત્રા સવારે 8 વાગે રામાપીર ચોકથી પ્રસ્થાન કરી હતી અને શહેરના મુખ્ય રાજ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। જે ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાયા હતા। જે શોભાયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ માર્ગ પર સુરક્ષા અને તબીબી ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી। જય શ્રી રામ। આજે રામ જન્મોત્સવને અનુલક્ષીને રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામલલ્લાની ભવ્ય રથયાત્રા અત્યારે રાજકોટના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરી રહી છે। નાણાવટી ચોકથી સેંકડો લોકો જોડાણેલા છે, રથયાત્રામાં ફ્લોટ્સો જોડાણેલા છે। રાજકોટની જનતાને હાર્દિક નિમંત્રણ આપું છું કે જે રૂટ ઉપર રથયાત્રા પસાર થવાની છે એમાં આપણે સૌ હિન્દુ ભાઈના ભાવ સાથે જોડાઈ અને ઉષ્માપૂર્ણ રીતે રામ જન્મોત્સવ બપોરે 12 કલાકે ગોંડલ રોડ સ્થિત રામજી મંદિરે ઉજવીએ। જય શ્રી રામ। બનવાની જરૂર છે, શું કહેશો? નાત જાત ભૂલીને એક બનવું। દરેક હિન્દુ સમાજે નાતપાત ભૂલી અને તમામે સમરસ હિન્દુ સમાજ બનાવી આ રથયાત્રામાં જોડાવું જોઈએ એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવે છે। ધર્માંતરણને લઈને કાયદાઓ બની રહ્યા છે છતાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, શું કહેશો? ચોક્કસથી ક્યાંય ને ક્યાંય લાલચના આધારે આ પ્રવૃત્તિ થઈ રહી છે। સરકાર શ્રીના ધ્યાન ઉપર પણ છે। અનેક નવા કાયદા આપણે પાછલા દિવસમાં જોયું, સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, બિલ વિધાનસભામાં પાસ થયા છે અને જરૂરી કાયદાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। એ બદલ ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું અને હિન્દુ સમાજને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની આર્થિક, સામાજિક, શૈક્ષણિક લાલચમાં ન ફસાય અને હિન્દુ ધર્મ સાથે, સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ। કેટલી દીકરીઓ રાજકોટ સૌરાષ્ટ્રમાં શિકાર થયો છે? રાજકોટ શિકાર સૌરાષ્ટ્રમાં દર મહિને 8 થી 10 દીકરીઓ શિકાર થાય છે લવ જેહાદના કિસ્સામાં અને એમાં સંગઠન દ્વારા, સમાજ દ્વારા પ્રયાસ કરી ફરી પાછી મૂળ સ્થિતિમાં લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે અને સફળતા પણ મળી રહી છે। તમારું નામ? પરેશભાઈ રૂપારેલિયા, રાજકોટ વિભાગ સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। આજે આપણે રામલલ્લાનો જન્મદિવસ મનાવી રહ્યા છીએ। રામલલ્લાનું અવતરણ દિવસ છે અને એ નિમિત્તે શોભાયાત્રાનું